હાર્દિક દીક્ષિત અમારી સાથે જોડાઈ ગયા છે। વડોદરા શું કહી રહ્યું છે? સંસ્કારી નગરી આ વખતે કઈ રીતે ઉજવણી કરવાના માહોલમાં છે ઉત્તરાયણની? બિલકુલ થી સિદ્ધાર્થ, જો વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરને ઉત્સવપ્રિય નગરી કહેવામાં આવે છે અને જે ગેંડી ગેટ જે સૌથી મોટું બજાર જે છે તે ભરાતું હોય છે, ત્યાંના દ્રશ્યો જે છે અમે તમને બતાવી રહ્યા છે। આમ તો હવે આધુનિક યુગ છે અને લોકો જે છે તે હાઈટેક બન્યા છે, ત્યારે જુદી જુદી જે છે અવનવી જે વેરાયટી જે છે તે અપનાવતા હોય છે, પરંતુ જે પતંગ છે એને પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને એનઆરઆઈ લોકો ખાસ કરીને વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં જે છે તે વડોદરા શહેરમાં દર વર્ષે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે આવતા હોય છે। અત્યારે આ ગેંડી ગેટના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે પતંગ રસિકો છે તેઓ પતંગ ખરીદવા માટે બજારમાં આવ્યા છે। સિદ્ધાર્થ, આ બજારની ખાસિયત એ છે કે અત્યારે આ તમને જે ભીડ દેખાઈ રહી છે સામાન્ય ભીડ છે, પરંતુ જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ આ જે બજાર જે છે તે ગ્રાહકોથી ખીચોખીચ જે છે તે ભરાઈ જશે અને અહીંયા જે હરાજી છે તે બોલાવવામાં આવશે। હરાજીમાં મોટી સંખ્યામાં જે વડોદરા વાસીઓ છે તેઓ ભાગ લેશે। ત્યારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે ગ્રાહકો છે તે પતંગોની ખરીદી કરી રહ્યા છે। કેટલાક ગ્રાહકો સાથે વાત કરીશું। તમે શું કહેશો? આવતીકાલે ઉત્તરાયણ છે અને આ ગેંડી ગેટ બજારનો માહોલ જ આખો અલગ હોય છે, કેટલો ઉત્સાહ છે ઉત્તરાયણને લઈને? ઉત્સાહને પતંગના બજારને લઈને અને ઉત્તરાયણને લઈને દરેકને ઘણો ઉત્સાહ હોય છે, ચાહે નાના છોકરા હોય કે મોટા હોય કે બુઝુર્ગ માણસ હોય। આ ઉત્સાહ એવો છે કે લોકોને એટલો શોખ હોય છે કે પતંગ ચગાવવાની ઘણી મજા આવે છે અને આ ફેરી પવન બી સારો છે, જેના લીધે લોકોને ઓર મજા આવશે। બજારમાં માહોલ કેવો છે? બજારમાં માહોલ અત્યારે સારો છે, લોકો ખરીદી બી સારી કરે છે, પતંગના ભાવ બી આ ફેરી ઓછા છે, એટલે લોકોને ઘણો ફરક પડશે। બિલકુલ ઠીક। તો આ પહેલી વખત એવું કે ગ્રાહકના મોઢે સાંભળ્યું હશે કે આ વર્ષે જે પતંગના ભાવ છે તેમાં ઘટાડો થયો છે, એટલે જે પતંગ રસિકો છે તેમનો ઉત્સાહ જે છે તે બમણો થઈ ગયો છે। જોઈ શકાય છે કે યુવકો હોય કે યુવતીઓ હોય, તમામ લોકો જે છે તે અહીંયા બજારમાં પતંગની ખરીદી કરી રહ્યા છે અને મેં કીધું એ પ્રમાણે કે આ ઐતિહાસિક બજાર કહી શકાય, કારણ કે 4 દરવાજા વિસ્તારનું આ બજાર જે છે અહીંયા મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોય છે, પરંતુ આ જ રીતે વડોદરા શહેરના જે જુદા જુદા વિસ્તાર હોય છે ત્યાં જે પતંગના બજારો છે તે ભરાતા હોય છે, પરંતુ વડોદરા વાસીઓ જે છે તે આ જ બજારમાં આવવાનું વધારે જે છે તે પસંદ કરતા હોય છે। દ્રશ્યો જોઈ રહ્યા છો કે વડોદરા વાસીઓ જે છે અત્યારે પતંગની ખરીદી કરી રહ્યા છે અને મેં કીધું એ પ્રમાણે કે જેમ જેમ સમય જશે તેમ તેમ આ જે બજાર છે તેનો માહોલ જામશે અને જે વડોદરા વાસીઓ જે છે કે આ જે પતંગની ખરીદી જે છે તેમાં ભાગ લેશે। તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો? વડોદરા उत्सवप्रिय नगरी છે અને ઉત્સાહ तो बाजार में दिखाए। एक्चुअली मैं मुंबई से ही आया हूँ, स्पेशली ये फेस्टिवल के लिए आता हूँ हर साल, और ये साल बहुत ही धूमधाम से ये मनाया जा रहा है और मैं खुश हूँ कि मैं हर साल यहाँ के मौका आता है और यहाँ के लोग भी बहुत अच्छे हैं, पतंग की क्वालिटी भी अच्छी रहती है, उड़ाने में बहुत ही अच्छा मजा आ जाता है। मुंबई में ज़्यादा मजा आता है कि वडोदरा? नहीं, मुंबई में तो ये ऑलमोस्ट बंद हो गया लास्ट 15 साल से, इसलिए मुझे गुजरात हर साल आना पड़ता है खाली उड़ाने के लिए। તો ગુજરાત લોકો આવી રહ્યા છે પતંગ ઉડાવવા માટે। વડોદરાથી ફરી એક વખત અમદાવાદ તરફ પણ જઈએ, જે રીતે હાર્દિકે વડોદરાના દ્રશ્યો બતાવ્યા છે, અમદાવાદમાં પણ એવો જ કંઈક માહોલ જોવા મળી રહ્યો છે। ઋત્વિજ, ગુજરાતથી પણ લોકો અમદાવાદ તરફ આવી રહ્યા છે। આપની પાસે જે દોસ્તો હતા એ કચ્છથી આવ્યા હતા, ભુજથી આવ્યા હતા, અહીંયા મુંબઈથી લોકો આવી રહ્યા છે। માહોલ જે છે તે અમદાવાદ અને ગુજરાતના મુખ્ય શહેરોમાં વધુ જોવા મળી રહ્યો હોય તેવું લાગે છે। જી, ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદની ઉત્તરાયણનું એક અનેરું મહત્વ હોય છે અને એમાંય જો પોળની વાત કરીએ તો પોળમાં તો ખાસ કરીને લોકો ઉત્તરાયણ મનાવવાનો જે લાહો હોય છે તે ક્યારેય ચૂકતા નથી। પોળ વિસ્તારની વાત કરીએ તો જે ખાડિયા છે, કાલુપુરના કેટલાક વિસ્તારો છે કે જ્યાં લોકો ધાબા છે તે ભાડે લેતા હોય છે અને અમુક તો પેકેજો નક્કી કરવામાં આવતા હોય છે અને તે પેકેજ પ્રમાણે આ જે ધાબા છે તે ભાડે લેતા હોય છે અને ઉત્તરાયણની મજા લેતા હોય છે। 2 દિવસ માટે તેઓ જાણે કે સંપૂર્ણપણે મજા જ લૂંટવા માટે આવ્યા હોય તે પ્રકારનો માહોલ છે તે ખાસ કરીને પોળ વિસ્તારમાં જોવા મળતો હોય છે। આ વખતની વાત કરીએ તો આ વખતે પણ જે ડિમાન્ડ છે તે ડિમાન્ડ અનેરી જોવા મળી હતી। લોકો રૂપિયા એટલે કે એક દિવસના એક પર દરેક વ્યક્તિ દીઠ રૂપિયા નક્કી કરવામાં આવતા હોય છે, પેકેજ નક્કી કરવામાં આવતા હોય છે, જેમાં જમવાની, પતંગ, ફિરકી તમામ વ્યવસ્થા હોય છે। ફટાકડા સાંજ પડતા તો જાણે હોય તે પ્રકારનો માહોલ જોવા મળતો હોય છે, કારણ કે સાંજ પડતા જ અમદાવાદીઓ છે તે પહેલા તો જાણે દિવાળી મનાવતા હોય તે પ્રકારે ફટાકડા ફોડતા હોય છે, આકાશબાજી। જી, તો અમદાવાદમાં જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટ જઈએ હાર્દિક, જેમ રાત થવાનો સમય આવી રહ્યો છે, બજારમાં ભીડ વધી રહી છે, સદર બજાર જાણે ઉભરાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે।
ચોક્કસથી જે છે રાજકોટમાં રાત પડી રહી છે તેમ જાણે દિવસ ઉગતો હોય તેવો માહોલ છે. અન્ય કેટલાક પતંગ રસિકો છે, આપણે એમની સાથે વાત કરીશું. કેવો માહોલ છે અત્યારે બહુ ખૂબ જ સરસ માહોલ છે સદર બજારમાં. કેવો ઉત્સાહ છે લોકો? બહુ જ ઉત્સાહ છે, બહુ મકર સંક્રાંતિને લઈને કેવી તૈયારીઓ થઈ રહી છે? બહુ જોર સરસ છે. ચોક્કસથી આ જે અન્ય લોકો છે, અહીંયા અન્ય યુવાનો છે, આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ, તમે કયા ગામથી આવો છો અને કેવો પતંગને લઈને કેવો માહોલ છે? માહોલ તો ફૂલ હે બાપુ. કેટલા રૂપિયાની પતંગ લીધી? સામે જો. 50 રૂપિયાની 5. ના લોકો છે તે અત્યારે પતંગ લઈ રહ્યા છે. પતંગ લઈને તેઓ જે છે ક્યાંક ને ક્યાંક અત્યારે પસાર થઈ રહ્યા છે. પરંતુ રાજકોટની આ સદર બજાર છે, અહીંયા જેમ રાત પડી રહી છે તેમ જાણે દિવસ ઉગતો હોય તેવા માહોલ જોવા મળી રહ્યો છે. નાના હોય કે મોટા હોય, સૌ કોઈ જે છે એ પતંગનો ઉત્સાહ, જે પતંગ મહોત્સવ છે, મકર સંક્રાંતિનો તહેવાર છે, તેને લઈને ક્યાંક અનેરા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. આ રાજકોટની જે આ સદર બજાર છે તેના આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે. હજુ જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ આભાર આપ તમામ લોકોનો. અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગુજરાતના મોટાભાગના તમામ શહેરોમાં આવો માહોલ હવે રાત્રિ થતા જોવા મળી રહ્યો છે. અને મકર સંક્રાંતિના પર્વને લઈને સારા સમાચાર પણ એ છે કે જે તમામ લોકોનું માનવું છે, હવામાન નિષ્ણાંતો કે હવામાન વિભાગ, પવન અને એની ગતિ સારી રહેવાની છે 14 અને 15 બંને દિવસે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.